સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી બેંકોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંકોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંકોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે આ સગવડ. તે સાથે જ સુરત એરપોર્ટ પરથી શારજા, દુબઈ બાદ બેંકોકની ફ્લાઇટની સુવિધા મળશે. આગામી દિવસોમાં વધુ ફ્લાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેમાં પણ દિવાળી પહેલાં સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે છે. સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઈ ગયું છે, જ્યાં વિદેશી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે. તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી જ ફ્લાઇટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થઈ શકે તેમ છે. આ માટે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેને કારણે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું.